છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસનો દબદબો છે। હાલ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક ઉપર ધારાસભ્ય તરીકે કોંગ્રેસના અશ્વિન કોટવાલ છે। શું છે અશ્વિન કોટવાલની એક ધારાસભ્ય તરીકેની કામગીરી? તપાસીએ વીટીવી અભિયાન એમએલએનો રિપોર્ટ કાર્ડ બોલે છે માં। રાજ્યની પૂર્વ પટ્ટીમાં આવેલી અરવલ્લી ગિરિમાળાઓમાં આવેલ ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક કોંગ્રેસ પ્રભુત્વની બેઠક છે। છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અશ્વિન કોટવાલ વિજયી બને છે। વર્ષ 2012માં અશ્વિન કોટવાલે ભાજપના ભોજાભાઈ મકવાણાને 50,138 મતોની સરસાઈથી હાર આપી હતી। વર્ષ 2012ની ચૂંટણી જીતવા અશ્વિન કોટવાલે લોક વિકાસના અનેક વચનો આપ્યા હતા। એમએલએ તરીકે છેલ્લી 2 ટર્મથી જીતા અશ્વિન કોટવાલને ધારાસભ્ય તરીકે વાર્ષિક કેટલી ગ્રાન્ટ મળે છે તે ખબર નથી। મને ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય તરીકે મારું આ 9મું વર્ષ ચાલુ છે। મારા ધારાસભ્ય ફંડ તરીકે મને દર વર્ષે 50 લાખ રૂપિયા મળે છે। અશ્વિનભાઈ જે કહે પણ હકીકત એ છે કે રાજ્ય સરકાર ધારાસભ્યને વાર્ષિક ગ્રાન્ટ તરીકે રૂપિયા 1 કરોડ ફાળવે છે। છેલ્લા 4.5 વર્ષમાં એક ધારાસભ્ય તરીકે અશ્વિન કોટવાલે પોતાના મતક્ષેત્રમાં આ કર્યા છે વિકાસના કાર્યો। એ મોટા પ્રમાણમાં 100% મેં બ્રિજોનું પણ કામ કર્યું છે। દલિત વિસ્તારની અંદર રસ્તાઓ નહોતા, દલિત મહોલ્લાની અંદર દલિત સમાજ માટેના હોલ નહોતા। બક્ષી સમાજ માટેના જે હોલ બનાવવા જોઈએ, બક્ષી સમાજની જે યોજનાઓ મળવી જોઈએ, દલિત સમાજની જે યોજના મળવી જોઈએ, આદિવાસી સમાજની જે યોજના મળવી જોઈએ, એ યોજનાઓનો પૂરો જો લાભ આપ્યો હોય તો મેં મારા મત વિસ્તારની અંદર મેં આપ્યો છે। અશ્વિન કોટવાલના વિકાસ દાવાનો પર્દાફાશ કરે છે તેમના વર્ષ 2012ની ચૂંટણીના પ્રતિસ્પર્ધી અને ભાજપના નેતા। ભાજપના કામો સરકાર જે આપે છે એ એમના નામે ચડાવી દે છે અને લોકોના જે કઈ વચનો આપે હતા એ વચનો હજુ સુધી કોઈને પૂરા કર્યા નહીં। 10માંથી તો 2 જ માર્ક મળે। સ્થાનિકોમાં એવી છાપ પ્રવર્તે છે અશ્વિન કોટવાલે પોતાના મતક્ષેત્રમાં વિકાસ કાર્યો કરવામાં ઢીલ રાખી છે। વિકાસ કાર્યમાં ઢીલ રાખવાની સાથે કેટલાક વિસ્તાર પ્રત્યે ભેદભાવ પણ રાખ્યો છે। તેમને અમારા વિસ્તારમાં ઓછું કર્યું છે અને વિજયનગરમાં વધારે કર્યું, તો એમને અમારા વિસ્તારમાં કરવું જોઈએ પણ એમને કર્યું નથી। જે ગ્રાન્ટો જે આવે છે એ વિજયનગર તરફ વધારે જાય છે, ખેડબ્રહ્મામાં થોડી ઓછી વપરાય છે। મારે એમની ભલામણ છે કે વધારે જે ગ્રાન્ટ ફાળવે તે ખેડબ્રહ્મામાં ફાળવે અને વિકાસ કરે। 10માંથી માર્ક આપવાના 6 માર્ક। સ્થાનિકો માને છે કે અશ્વિન કોટવાલે ખેડબ્રહ્મા વિસ્તારની સાથે ભેદભાવ ભર્યું વલણ દાખવ્યું છે। ભેદભાવની સાથે સ્થાનિક સ્તરે રોજગારીના પ્રશ્ને પણ અશ્વિન કોટવાલે કંઈ નક્કર કાર્ય કર્યું નથી। અમારા ધારાસભ્ય અશ્વિન કોટવાલ જે 10 વર્ષથી ચૂંટાયા છે, એમનો પ્રોબ્લેમ એ છે કે રોજગારીનો પ્રોબ્લેમ રહે છે, કારણ કે અમારે સ્ટડી માટે જવું હોય તો 150 કિલોમીટર એટલું દૂર જવું પડે છે। આ સાથે દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ હજી પ્રાથમિક સુવિધાના પ્રશ્નોની લોક ફરિયાદો મોટા પાયે છે। અમારા અંતરિયાળ વિસ્તારમાં કોઈ પાણી અને ગટર અને સંડાસ બાથરૂમ જાજરૂ બાથરૂમ એવું કશું ગ્રાન્ટો ચૂકવાઈ ગઈ છે, છતાં હજી સુધી કોઈ જાજરૂ બાથરૂમ કે એવું કશું ઊભું થયું નહીં। 10માંથી માર્ક આપવામાં તો 2 થી 3 આપવામાં। પોતાના મતક્ષેત્રના વિકાસ માટે પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ અશ્વિન કોટવાલ કરે છે, પણ સ્થાનિક સ્તરે રોજગારી, પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો ઉકેલ લાવતા હોવાથી નાગરિકો તેમને આપે છે 10માંથી 4 માર્ક। છેલ્લી 2 ટર્મથી ચૂંટણી જીતતા અશ્વિન કોટવાલે ગ્રાન્ટ વાપરવામાં ભેદભાવ રાખતા વર્ષ 2017ની ચૂંટણી પડકારરૂપ બની શકે તેમ છે। ખેડબ્રહ્માથી દેવ ગોસ્વામી સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।